નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મકર સંક્રાંતિના તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે જેનો ઉપયોગ ઉત્તરાયણ પર્વ પર પતંગ રસિયાઓ કરતા હોય છે, જેને લઈને નિર્દોષ લોકો આ ચાઇનીઝ દોરીથી ઘણી વખત અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનું મહીસાગર જિલ્લામાં વિચાર થાય છે કે કેમ, તે માટેની ચેકિંગ ડ્રાઈવ મહીસાગર જિલ્લા ડીવાયએસપી કમલેશ વસાવાની ઉપસ્થિતિમાં લુણાવાડા શહેર પીઆઈ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા લુણાવાડા શહેરમાં આવેલ પતંગની દુકાનો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે કોઈ પણ પતંગની દુકાન પર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવી ન હતી. આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ તુક્કલ જેવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થાય છે કે નહીં તે બાબતે લુણાવાડા ટાઉનમાં આજરોજ લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ પ્રતિબંધિત દોરીથી ઘણા અકસ્માતના બનાવો થતા હોય છે અને જોખમી છે, જેથી આનો વધુ ઉપયોગ ના થાય એની તકેદારીના ભાગરૂપે સમગ્ર ટાઉનમાં આજે ચેકિંગ હાથ ધરાયું છે અને આગામી દિવસોમાં પણ આ જે ડ્રાઈવ છે એ ચેકિંગ સ્ટ્રિક્ટપણે હાથ ધરવામાં આવશે.